હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ 28 ફેબ્રુઆરી શુક્રવાર, બ્લેક દિવસ શુક્રવારનો જોરદાર ઘટાડો, પરંતુ કોઈ ગભરાવાની જરૂર નથી. સમય સાથે બધું બદલાતું હોય છે. સમય સમયનું કામ કરતો હોય છે. અને તમે સમજો મિત્રો કે 26,000નો નિફ્ટી 22,000 ઉપર અને 86,000નો સેન્સેક્સ 73,000 ઉપર, ખૂબ ઘટાડો. નિવેશકો જે મિત્રો શેર બજારમાં રોકાણ કર્યું છે એમના એક જ પ્રશ્ન છે, આ ઘટાડો ક્યારે રૂકશે અને હવે શું કરવું? શું આ નુકસાનમાં શેર વેચીને નીકળી જવું? નુકસાન થયું છે એ તો 100% છે, બધાને થયું છે. પરંતુ જો આપણે અત્યારે નીકળી જાવ તો શું પછી નિફ્ટી 30,000 થશે તારે ખરીદશું? મિત્રો, પાછા બજારમાં ક્યારે આવશું? લોસમાં વેચીને નીકળ્યા પછી બજારમાં પાછા તમે આવી શકશો નહીં. તમે ડર લાગશે અને ભય સતાવશે. ઘટાડામાં વેચીને ભાગી જવું, તેજીમાં ખરીદવા આવવું, આ નુકસાનીનો ધંધો છે. આ શેર બજારમાં આ પરિસ્થિતિ શેર બજારમાં પહેલી વખત નથી થઈ મિત્રો. કોવિડ વખતે નિફ્ટી 7,500 ઘટ્યો હતો, 12,000થી 7,500 ઘટ્યો હતો. 4,500 પોઈન્ટનો ઘટાડો હતો એ સમયમાં, પરંતુ એના પછી વધવા મળ્યો અને 7,500થી 26,000 પહોંચ્યો હતો. આથી પહેલાં પણ આવું થયું નથી. ઘટાડામાં વેચીને ભાગી જવું અને તેજીમાં ખરીદવા આવવું, ડર તો બધાને લાગે, પરંતુ ડરવાનું કોઈ કારણ મને દેખાતું નથી. મારે પોર્ટફોલિયો છે મોટો, ખૂબ ઘટાડો થયો છે, પરંતુ મને કોઈ ડર નથી. એનું કારણ છે કે મેં શેરબજારમાં 4થી 5 વખત આવા અનુભવ કર્યા છે. આ સમયમાં શાંતિ સિવાય બીજી કોઈ વાત હોય નહીં. જો તમને હિંમત હોય, તમારા પાસે પૈસા હોય અને હિંમત હોય, તો તમે થોડી ક્વોન્ટિટી ઘટાડામાં લઈ શકો છો. પરંતુ તમારામાં હિંમત ના હોય અથવા તો નાણાકીય સગવડ ના હોય તો તમારા શેરો પકડીને શાંતિથી બેસી રહો. ઓના સિવાય બીજો વિકલ્પ આપણા પાસે કોઈ નથી. જ્યારે બજારમાં એવું થાય ત્યારે શેર ખરીદવા એટલે કે કોઈ પણ કંપનીમાં ભાગીદારી કરવી, કંપનીનો હિસ્સો બનવો, કંપનીને કામ કરવાનો સમય આપવો. કામ કરવા માટે કંપનીને 1 દિવસ કે 1 વર્ષનો સમય ઓછો પડે છે. ઓછામાં ઓછો તમારે કંપનીને 5 વર્ષ 10 વર્ષ સમય આપો તો એ કંપની તમને પૂરેપૂરું વળતર આપી શકે. થોડા સમયમાં કોઈ બિઝનેસ તૈયાર થતો નથી. કોઈ પણ કંપનીમાં થોડા સમયમાં બિઝનેસ થતો નથી. અને આપણે તો ચાલુ બિઝનેસ કરતી કંપનીઓમાં રોકાણ કરીએ છીએ, તો આપણે ગભરાવાની ક્યાં જરૂર છે? મિત્રો, આપણે જે કંપનીમાં રોકાણ કરેલું છે, જે કંપનીનો શેર આપણે ખરીદ કરેલો છે, એ કંપનીમાં કોઈ ડિસ્પ્યુટ નથી. એ કંપની 6 મહિના પહેલાં પણ આ રીતે કામ કરતી હતી, આજે પણ કામ કરી રહી છે. બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે, એને કારણે બજાર ઘટાડો થયો છે. બીજું કંપનીમાં કોઈ ફોલ્ટ નથી, કંપનીના બિઝનેસમાં કોઈ ફોલ્ટ નથી. આ સમજવું જોઈએ મિત્રો. આ બધી વાતો સમજશે એને શેરબજારમાં કોઈ ગભરાટ થશે નહીં. આપણે તૈયાર બિઝનેસમાં પૈસા લગાવવાના છે, તો ડરવાની કોઈ જરૂર નથી. પોર્ટફોલિયોમાં આ નુકસાન થોડા સમય માટે થઈ શકે, થોડા સમય માટે હોઈ શકે. 2 મહિના, 5 મહિના, 6 મહિના, 12 મહિના નુકસાનમાં રહે પોર્ટફોલિયો. મિત્રો, હું તમને વાત કરું કે મેં 2008માં જે શેર ખરીદ્યા હતા અને જે ઘટાડો થયો હતો,
મેં મારો પોર્ટફોલિયો એમને એમ છોડી અને 5 વર્ષ પોર્ટફોલિયો એક બાજુ મૂકી દીધો. 10 વર્ષ મિત્રો, 10 વર્ષ સુધી એમાંથી સિંગલ શેર વેચ્યો નહોતો કે શેર બજાર જાણે ભૂલી ગયા એવી પરિસ્થિતિ બની હતી. અને તો જ તમે એ કંપનીઓને સમય આપો તો કંપની બિઝનેસ કરતી. કંપની જે 1 કરોડનો નફો કરતી હતી, 1 લાખનો નફો કરતી હતી, એ 1 કરોડનો નફો કરવા મળી, 2 કરોડનો નફો કરવા મળી, 5 કરોડનો નફો કરવા મળી, 25 કરોડનો વર્ષે નફો કરવા મળી, 42 કરોડનો નફો. કંપનીઓ ધીમે 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 કંપનીઓ મોટી થતી જોઈએ છે. કંપનીનો બિઝનેસ સારો હોવો જોઈએ. સમયની સાથે બધું બદલાતું હોય છે. ચેન્જિંગ, સમય સાથે બધું ચેન્જ થતું હોય છે. કુદરતી નિયમ છે. શરીર સાથે તમારું ને મારું શરીર પણ ચેન્જ થતા હોય છે. પરિવર્તન એ આ દુનિયાનો નિયમ છે. કાયમ નેગેટિવ પોર્ટફોલિયો રહેવાનો નથી અને કાયમ તેજી થવાની નથી કે કાયમ મંદી થવાની નથી. એનો સમય આવે તો તેજી પૂરપાટ તરફી દોડતી હોય છે અને તેજીમાં પણ લોકો ખરીદવાવાળા ધમધમાટ ખરીદતા હોય છે. અને આપણે આગળ 6 મહિના આગળ કે 12 મહિના આગળ પણ આપણે સતત એ જ વાત કરતા હતા કે તેજીમાં કોઈ લઈ શકતું નથી, તેજીમાં કોઈ વેચી શકતું નથી. લાલચ હોય છે કે આપણે હજી નફો થશે, હજી વધારે નફો થશે. અને મંદીમાં મફતના ભાવે મળતા શેરો કોઈ લઈ શકતો નથી. આ મનોવૈજ્ઞાનિક કારણો છે. આપણા માનસિક ચેન્જ થઈ જાય છે, આખું માનસ ચેન્જ થઈ જાય છે મિત્રો. પરંતુ આ માનસ સામે આપણા હાથમાં એક જ વસ્તુ છે કે આપણે શાંતિ રાખવાની. કોઈ પણ સિંગલ શેર વેચવાનો નહીં. તમારા પોર્ટફોલિયોમાં જે શેર પડ્યા હશે, શેર હશે તો પોર્ટફોલિયો ગ્રીન થશે. શેર જ વેચી દેશો તો પછી તમારા હાથમાં શું રહે? નુકસાન સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં મિત્રો. હું તારી કોશિશ કરું છું કદાચ થોડા ઘણા પૈસા નોખવાની. વેચવાની વાત છે જ. 50% ઘટ્યો હોય, 40% ઘટ્યો હોય શેર, 20% ઘટ્યો હોય, 10% ઘટ્યો હોય, જે ઘટ્યો હોય, જેસે તે પોર્ટફોલિયો રાખવાનો. સારો સમય આવતા વાર થતી નથી મિત્રો. આ સમય પણ વહી જશે. કહેવત છે કે રાત પછી દિવસ અને દિવસ પછી રાત. આ બધું સમજવાનું. અને તમે બધા મારાથી વધારે સમજો છો તો મને શું કહેવાનું. થેન્ક યુ. આભાર.